નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢની દરગાહને હટાવી દેવામાં આવી છે। મજેવડી ગેટ પાસે જે દરગાહ હતી એ જોઈ શકો છો મિત્રો, અને રાતોરાત હટાવી દેવામાં આવી છે। રાત્રે 3 વાગે જેસીબી થી કામ ચાલુ કરવામાં આવ્યું છે। પહેલા વિડીયો જોઈ લો। આ વિડીયો અત્યારે 9 વાગ્યાનો છે દિવસનો। રાતોરાત દરગાહ ક્યાં ગઈ કોઈને ખબર જ નથી। જોઈ લો તમે, જે જૂનાગઢ ગયા છો એને બધાને ખબર છે। જોઈ લો મિત્રો, લાઈવ જોઈ શકો છો કે દરગાહ જે હતી એને રાતોરાત હટાવી દેવામાં આવી છે। પાછળનું કારણ જાણી ચોકી જાઓ। પેલા ફોટો જોઈ લો, એમાં દરગાહ દેખાય છે મજેવડી ગેટની બાજુમાં, જેને 8 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ પછી હિંસા જેવું પણ ફેલાઈ ગયું હતું, અને અત્યારે પણ એમ કહેવાય વાતાવરણ શાંત છે। ત્યાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે, અને રાતોરાત દરગાહની સાથે એક રામ મંદિર પણ હટાવી દીધું જૂનાગઢમાં। જે દબાણમાં આવતું હતું એ બધું હટાવી દીધું, એટલે કોઈ હિંસા ફેલાવવાની કે અફવા ફેલાવવાની જરૂર નથી મિત્રો। તો આગળ વાત કરીએ તો શિવરાત્રીનો મેળો જ્યારે પૂર્ણ થાય એ પહેલા જ, હજી તો શિવરાત્રીના મેળાના હજી અમુક યાત્રિકો અંદર જ હતા મેળાની અંદર, કારણ કે ઘણા 5-10 દિવસ પણ રોકાતા હોય છે। એ બધા બહાર નીકળે પહેલા દરગાહને રાત્રે 3 વાગે હટાવી દેવામાં આવી છે। આ ગત રાત્રિની ઘટના છે મિત્રો, કે રાતે હટાવી દીધી છે દરગાહને। તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો, અને તમે જૂનાગઢ ગયા છો તો તમને પણ ખબર હશે કે આ દરગાહ ક્યાં હતી। અહીંયા બાબાનું બુલડોઝર લાગી ગયું છે, અને ખોટી અફવા ઉપર ધ્યાન દેવાની સરકારે એકદમ મનાઈ આપેલી છે। તો જે સત્ય છે અત્યારે બધી સમાચાર ટીવી ન્યૂઝમાં બધે આવી ગયું છે, એટલે અમે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। તમે આના વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો। મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય માતાજી।